નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સુરતમાં નશીલી દવાના ઝડપાયેલા કારોબારમાં 3 સૌરાષ્ટ્રવાસીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. વધુ ભણેલા અને વેપારી કે ઉદ્યોગપતિ તરીકે જાણીતી થયેલી વ્યક્તિઓ નશાના ઉત્પાદનમાં આસાનીથી કારોબાર કરતા હોય છે. આવા કારોબારમાં 3 સૌરાષ્ટ્રવાસીઓ સામે સુરતમાં કાર્યવાહી શરૂ થઈ છે. માણાવદર પાસેના ઇન્દિરા ગામ, પડદરી પાસેના નાની અમરેલી ગામ અને પાલીતાણા પાસેના નોગણવદર ગામના વતની એમ 3 વ્યક્તિઓ સામે સુરત પોલીસે નશીલા રસાયણો સંબંધી કાર્યવાહી શરૂ કરી છે. સુરતના અમરોલી સાપરાભાટા વિસ્તારમાં આ દવાનું કારખાનું કારોબાર પોલીસે પકડી પાડેલ છે. મુખ્ય સૂત્રધાર છે તે જનક જાદાની નામનો તે અંગે જાણકાર હતા. શોર્ટકટ રસ્તે રૂપિયા કમાવા માટે આખો જે ખેલ છે તે એક ભાડાની દુકાનમાં ઓપરેટ કરતો હતો. કઈ રીતે ડ્રગ્સ બનાવવામાં આવે, કઈ રીતે તેને વેચવામાં આવે તે અંગે પણ તમામ પ્રકારની જે માહિતી છે તે આરોપીઓ દ્વારા અમરોલીમાં પણ રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે રીતે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારબાદ નાની બાબતોનું ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તસવીરો તમે જોઈ શકો છો. જે સાધનો છે, જે કેમિકલ આવી રહી છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અલગ જોઈ શકો છો. રાત્રિના સમયગાળા દરમિયાન જે પ્રમાણે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આખી એસઓજીના હાથે સફળતા લાગી છે. ડ્રગ્સ બનાવતી એક જે લેબ છે તે લેબ ઝડપી પાડવામાં આવી છે. એસઓજી પોલીસ આ સાધનમાં જે રીતે એન્ટી છે બનાવવામાં આવતો હતો ત્યારે સુરતની અંદર આ લેબ जी सर एसओजीए पहली तारीखे अमरोली एक एनडीपीएसનો કેસ દાખલ કર્યો. એમડીનો 232 ગ્રામ. એની અંદર જે 2 વોન્ટેડ આરોપી હતા, ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા, બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા છે. એમની પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે ડ્રગ્સ જે બનાવવાનું કામ છે, બ્રિજેશ પાલોડિયા કરીને જે વ્યક્તિ છે કે જે સિનિયર કેમિસ્ટ છે હેથર કંપનીમાં અને પોતે બીએસસી કેમિસ્ટ્રી કરેલો વ્યક્તિ છે, એ બનાવતો હતો. એની પૂછપરછ દરમિયાનમાં જે લેબ છે, જે ડિક્રિયા કરીને જે લેબ છે જે પર્વત પાટિયા મોલમાં આવેલી છે ત્યાં બનાવતો હતો, ત્યાં એસઓજી રેડ કરી સમગ્ર જે સેટઅપ છે ઝડપી પાડવામાં આવ્યો છે. તથા જે બ્રિજેશ ભાલોડિયા છે એને પણ અટક કરવામાં આવ્યો છે. તેમજ એક જે લંડન સ્થિત એમનો જે મિત્ર છે જનક જાગાણી, કે જેના માર્ગદર્શન મુજબ આ લોકો બનાવતા હતા અને સપ્લાય પણ કરતા હતા, તો એનું નામ પણ ખોલવામાં આવેલ છે. અને 16 ગ્રામ હાઈ ક્રિસ્ટલ બ્લુ એમડી ડ્રગ છે એ પણ ઝડપી પાડવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર જે છે એ ફેક્ટરી ઝડપી પાડવામાં આવેલી છે. જી સર, જે લેબમાં આ લોકો બનાવતા હતા તે લેબ ભાડેથી લેવામાં આવી હતી. આ 2 મહિનાથી એ લોકોએ લેબનો એક કમ્પાર્ટમેન્ટ જે છે ભાડે રાખેલો હતો. અને જી સર, આ જે એમડી ડ્રગ્સ છે તે વેચાણ સુરતમાં કરવામાં આવતું હતું કે પછી આઉટ ઓફમાં બી કરવામાં આવતું હતું? સોશિયલ મીડિયાથી ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવતું હતું, જે તપાસ અમારી ચાલુ છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.